નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આપણે ત્યાં બપોરે સૂવાની આદત બહુ સામાન્ય છે, પરંતુ તમને ખબર નથી કે આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે। ચાલો જાણીએ, આજે ગુજરાતમાં તો બપોરે સૂવાનો એક અનોખો ટ્રેન્ડ છે। તેમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો બપોરે સૂવાને લઈ ખૂબ જ જાણીતા છે। બપોરે સૂવું જાણે રિવાજ બની ગયો હોય એમ અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યાએ આવી ચડ્યા છો। જી હા, મોટા ભાગના લોકોને બપોરે સૂવું ગમે છે। દરેકના ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે। બપોરે સૂવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે, પરંતુ માત્ર વૈજ્ઞાન જ નહીં પણ આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બપોરે સૂવાથી જીવન વાતમાં દોષ થાય છે, તેથી વ્યક્તિ આ સમયે સૂવું જોઈએ નહીં। શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય ત્યારે આવી સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી। તે જ સમયે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે સૂવાથી ખોરાક સારી રીતે પચતો નથી, જેના કારણે તમને કબજિયાત, ગેસ, અપચાર જેવી સમસ્યા થઈ શકે છે। આ સિવાય મેદસ્વાપણું, ડાયાબિટીસનું પણ જોખમ વધી જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।